તો આગળ વાત કરીએ અગત્યના સમાચારની તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પશ્ચિમ અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઓઢવ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। ઓઢવ વિસ્તારમાં પણ વરસાદી છાંટા પડી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે। અમદાવાદની વાત અમે કરી રહ્યા છે। અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંધારપટ વચ્ચે અમદાવાદમાં મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ, જ્યારે ગાજવીજ સાથે પણ વરસાદ પડી રહ્યો છે। ગોતા, થલતેજ, પકવાન 4 રસ્તા પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શાહીબાગ વિસ્તારમાં પણ વરસાદી પડ્યો છે, જ્યારે અમદાવાદના ધોળા દિવસે અંધારા જેવો અનુભવ કરવામાં આવી રહ્યો છે, કારણ કે વાદળછાયા વાતાવરણમાં જે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને તેની વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ વરસાદ પડી રહ્યો છે। ગોતા, બોપલ, જજીસ બંગલો રોડ પર વરસાદી માહોલ અને થલતેજ, પકવાન 4 રસ્તા પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોળા દિવસે પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ પણ પૂરજોશમાં પડી રહ્યો છે। ગોતા, બોપલ, જજીસ બંગલો રોડ પર વરસાદ પડી રહ્યો છે અને રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે। થલતેજ, પકવાન 4 રસ્તા પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ગોતા, બોપલ, જજીસ બંગલો રોડ પર વરસાદી છાંટા પડી રહ્યા છે। ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। થલતેજ, પકવાન 4 રસ્તા ઉપર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અંધારપટ વચ્ચે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજ રોજ સુધી તો વરસાદ પડશે અને આવનારા 2 થી 3 દિવસમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ આ જ રીતે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ત્યારે વાત અમે કરી રહ્યા છીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ અમદાવાદમાં વરસાદની એન્ટ્રી થઈ છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। થલતેજ, પકવાન 4 રસ્તા પર વરસાદ પડી રહ્યો છે। અંધારપટ વચ્ચે અમદાવાદમાં મેઘરાજાનું જે આગમન છે તે થઈ ગયું છે। ગોતા, બોપલ અનેક એવા વિસ્તારો છે, તેમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને જે રીતે વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ ઘટના ઘટી છે। વાહન વ્યવહારને પણ થોડી અસર પહોંચી રહી છે, કારણ કે વરસાદની સાથે સાથે પવન પણ આવી રહ્યો છે અને પવનના કારણે વાહન ચલાવવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે। કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે। કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદી માહોલ, ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ધોળા દિવસે પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે। હવે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગોતા, બોપલ, જજીસ બંગલો રોડ પર વરસાદી માહોલ। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત અમે કરી રહ્યા છીએ અમદાવાદની। અમદાવાદમાં પણ પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ। ઉસ્માનપુરા, એસજી હાઈવે ઇસ્કોન સર્કલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગોતા, બોપલ, જજીસ બંગલો રોડ પર પણ વરસાદી માહોલ છે, એટલે કે આખા અમદાવાદના અનેક વિસ્તારોમાં
વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે વરસાદનું પણ આગમન થયું છે। ધોળા દિવસે પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને તે વચ્ચે અત્યારે વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। એસજી હાઈવે ઇસ્કોન સર્કલ પર પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, વાહન વ્યવહારને પણ અસર પહોંચી રહી છે। ભારે પવનની સાથે સાથે વરસાદ પડી રહ્યો છે અને ભારે પવનના કારણે વાહન વ્યવહાર, જે વાહન ચલાવતા હોય છે તેમને પણ અગવડતા પડી રહી છે। પશ્ચિમ અમદાવાદમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉસ્માનપુરા ઇસ્કોન સર્કલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે હવામાન વિભાગની, તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા હજુ 2 થી 3 દિવસમાં પણ આવું જ વાતાવરણ રહેશે। વરસાદ પડી શકે છે, મધ્ય વરસાદ પડી શકે છે અને ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે કે જે વાવણી લાયક વરસાદ થાય છે અને તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। પણ અનેક એવા ખેડૂતો છે કે તેમાં ચિંતાના વાદળો પણ છવાઈ ગયા છે અને તેમના જે પાક છે તેમને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। અને સાથે સાથે જે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના કારણે જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પણ ઘટના ઘટી છે। અને વાત કરવામાં આવે પશ્ચિમ અમદાવાદની, પશ્ચિમ અમદાવાદના જેટલા પણ વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ધોળા દિવસથી અત્યારે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે। અંધારું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે અત્યારે વરસાદ પણ ખાબકી રહ્યો છે। થલતેજ પકવાન 4 રસ્તા પર વરસાદ પડી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે। અંધારપટ વચ્ચે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું છે। રાજ્યમાં અનેક એવા વિસ્તાર છે તેમાં વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ આવી જ રીતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડવાના કારણે જનજીવનને પણ અસર પહોંચી છે, વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 2 થી 3 દિવસમાં પણ આવો વરસાદ રહી શકે છે। ગોતા, બોપલ, જસીસ બંગલો રોડ પર પણ વરસાદ પડી રહ્યો છે। કોરોનાની મહામારી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે આકાશમાં। અંધારપટ વચ્ચે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું છે। અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અત્યારે દિવસ છે તેમ છતાં પણ અંધારા જેવો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે વરસાદી માહોલ પણ જામ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના ગોતા, બોપલ, જજીસ બંગલો જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની પણ ઘટના ઘટી છે। વાહન ચાલકોને પણ અત્યારે તકલીફ પડી રહી છે, કારણ કે વરસાદી માહોલની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવનના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। લોકો વાહન નથી ચલાવી શકતા। કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે। અમદાવાદની અમે વાત કરી રહ્યા છીએ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ વરસાદની આગાહી, હજુ પણ 2 થી 3 દિવસમાં વરસાદ પડી શકે છે। અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સાયન્સ સિટી, શીલાજ અને ગુમામાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે। છેલ્લી 15 મિનિટથી અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે, પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે અને જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉસ્માનપુરા એસજી હાઈવે ઇસ્કોન સર્કલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરી રહ્યા છીએ અમે અમદાવાદની।
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે અને વાત કરવામાં આવે છેલ્લા 15 મિનિટની તો છેલ્લા 15 મિનિટમાં જે વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદની। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે દિવસ છે તેમ છતાં પણ અંધારાનો અનુભવ કરવામાં આવી રહ્યો છે કારણ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદમાં છેલ્લા 15 મિનિટથી વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલના કારણે વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે। ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા પરેશ ચૌહાણ। પરેશ, જણાવશો કે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે? જી બિલકુલ, લગભગ આજે બપોર બાદ 3 વાગ્યાથી વરસાદી વાતાવરણ હતું અમદાવાદમાં અને લગભગ 3:30 વાગ્યાની આસપાસ જે પશ્ચિમ અમદાવાદ ને ઉત્તર અમદાવાદ છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો। ખાસ કરીને એસજી હાઈવે, બોપલ, ઘુમા, ગોતા, શિલજ, જજીસ બંગલો રોડ, આ તમામ જે વિસ્તારો છે, વસ્ત્રાપુર, આ તમામ વિસ્તારોમાં એક સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે। દર વખતે જે અમદાવાદમાં પ્રોબ્લેમ હોય છે તે મુજબ ખાસ કરીને એસજી હાઈવે પર વરસાદના કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના પણ સમાચાર છે જે દર્શકો જોઈ રહ્યા છે આપણા મંત્રી ન્યૂઝના માધ્યમથી દ્રશ્યો, તે દ્રશ્યોમાં જ ખબર પડી જાય છે કે વરસાદ કેવો છે। લગભગ 15 થી 20 મિનિટથી આ વરસાદ ચાલુ છે। શરૂઆતમાં વરસાદની જે તીવ્રતા જે હતી થોડી ઓછી હતી, પરંતુ હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામી ગયો છે। વાદળામાં પણ એકદમ અંધારપટ છવાઈ ગયો છે એટલે એવું લાગે છે કે વરસાદ સારો પડશે। હજી કદાચ ઓછામાં ઓછો અડધીથી 1 કલાક સુધી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। આ ઉપરાંત જો પૂર્વ અમદાવાદની વાત કરીએ તો જે બાપુનગર જે છે, આ ઉપરાંત જે અન્ય નિકોલ વિસ્તાર છે, વસ્ત્રાલ વિસ્તાર છે, આ વિસ્તારમાંથી પણ સમાચાર આવી રહ્યા છે કે એ વિસ્તારમાં પણ વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે। એટલે ઓવરઓલ કહીએ તો સમગ્ર અમદાવાદમાં વરસાદ છે અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો કહેવાય તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। લગભગ અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ હતું જ। આજે સવારથી જે મુજબ બફારો ચાલતો હતો તે મુજબ લાગતું જ હતું કે વરસાદ પડશે અને જે હવામાન વિભાગ છે તેણે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં 5 દિવસ જે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। તો એ આગાહી મુજબ વરસાદ પણ ચાલી રહ્યો છે અને થોડા દિવસથી જે વાતાવરણમાં ઉકળાટ હતો તે ઉકળાટ પણ ઓછો થયો છે। વરસાદ સતત ચાલી રહ્યો છે જેના કારણે જે મેં તમને કહ્યું તેમ વરસાદના કારણે રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને કેટલાક જગ્યાએ લોકો ફસાયા હોય એક રીતે કે વરસાદના કારણે એવી પણ સમસ્યાઓ સામે આવી રહી છે। તો વરસાદ સારો થઈ રહ્યો છે। આમ સામાન્ય રીતે તમે જુઓ તો ગુજરાત અને અમદાવાદમાં 15 જૂન બાદ વરસાદ શરૂ થતો હોય છે, પરંતુ આ વખતે લગભગ 5 જૂનની આસપાસથી વરસાદ શરૂ થઈ ગયો છે। એટલે એક રીતે પ્રી મોન્સૂન જે વરસાદ એક્ટિવિટી કહેવાય તે પણ છે અને એક રીતે ઓફિશિયલી જો વરસાદ ચોમાસાનું આગમન કહી શકાય તો કદાચ આ વખતે થોડું વહેલું પણ છે। તો ધરતીપુત્રો માટે પણ સારા સમાચાર છે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ સારો વરસાદ થશે તો તેમને પણ જે કોરોનાના કારણે થોડી પ્રોબ્લેમ થઈ હતી તે પણ ઓવરઓલ જે આર્થિક જે દેશ પગભર કરવાની વાત છે તે પણ સારું રહેશે। તો ઓવરઓલ આખા અમદાવાદમાં વરસાદ છે। બિલકુલ પરેશ, આભાર સમગ્ર વિગત માટે। જે રીતે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે બ્રિંદા રાવલ। બ્રિંદા, જણાવશો કે અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે, શું માહોલ છે અમદાવાદમાં? ચોક્કસથી જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદની અંદર હવે વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદની અંદર 5 દિવસ જેટલો વરસાદ જે છે તે રહેશે કારણ કે જો વાત કરીએ તો જે રીતે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે તેના પગલે આવનારા 5 દિવસ વરસાદ જે છે તે રહેશે। 40 થી 50 કિલોમીટરની જે પવન છે તે તેની ઝડપે પવન ફૂંકાવાનો છે। એટલે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આવનારા 5 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે થશે। 40 થી 50ની ઝડપે આ પવન જે છે તે ફૂંકાશે। સૌથી મહત્વની બાબત છે કે અમદાવાદના તમામ વિસ્તારો જે છે તે વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। પ્રી મોન્સૂન જે કામગીરી હતી તેની પણ જો વાત કરીએ તો તેની પણ હવે ધીરે ધીરે છતી થાય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે વરસાદ વધી રહ્યો છે તેને જોતા ચોક્કસથી લાગી રહ્યું છે કે અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે રીતે વરસાદી જે પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થાય, કારણ કે જે રીતે કોરોનાની જે કામગીરી હતી તેમાં કોર્પોરેશન દ્વારા જે તકેદારી નથી રાખવામાં આવી, ત્યારે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ન માત્ર પશ્ચિમ વિસ્તાર પરંતુ પૂર્વથી લઈને ઉત્તર દક્ષિણ તમામ ઝોન છે તે ઝોનના વિસ્તારોમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જી બિલકુલ બ્રિંદા, જે રીતે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે તો ક્યાંક વસ્તુ એ છે કે છેલ્લા કેટલા દિવસથી અમદાવાદમાં બફારાનો અનુભવ થતો હતો ને ત્યારબાદ અત્યારે વરસાદી માહોલ, એટલે એ વસ્તુ એ જ છે કે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે અમદાવાદવાસીઓ. જો વાત કરીએ તો જે રીતે અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી જે ગરમી હતી તે ગરમીનું પ્રમાણ જેના પગલે લોકો જે હતા તે ક્યાંક ને ક્યાંક ગરમીથી કંટાળ્યા હતા, કારણ કે જે બફારો હતો તેને કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક જે નારાજગી જોવા મળતી હતી, કારણ કે જે રીતે 2 મહિનાનો સમય હતો તે લોકડાઉનમાં પસાર થયો હતો, પરંતુ ત્યારબાદ ગરમી જે છે તેમાંથી લોકોએ રાહત મેળવી છે, કારણ કે જે રીતે વરસાદ જે છે તેનું આગમન થયું છે તેને કારણે લોકોએ રાહત અનુભવી છે, ઠંડક અનુભવી રહ્યા છે, કારણ કે જે રીતે હવે મોડી સાંજથી 2 દિવસથી જે વરસાદવાળું વાતાવરણ હતું, વાદળછાયું વાતાવરણ હતું, તેના પગલે હવે વરસાદ જે છે તેની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધમાકેદાર એન્ટ્રી બાદ વરસાદ જે છે તે હવે મન મૂકીને વરસી રહ્યો છે, કારણ કે જે રીતે અમદાવાદના તમામ વિસ્તારો છે તેમાં આ પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના પગલે 5 દિવસ સમગ્ર જે ગુજરાત છે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં જે કહેવાય કે વાદળછાયું વાતાવરણ સાથે જ થંડરસ્ટોર્મ એટલે કે વાવાઝોડાની જે અસર હતી તે એટલે કે ઠંડો પવન પણ જે તે ફૂંકાશે અને તેના પગલે તમામ જે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. એટલે તેની જે વાત હતી કે મોડી સાંજથી અસર જોવા મળશે તે અસર હવે અમદાવાદની અંદર જોવા મળી રહી છે. અને જો વાત કરીએ તો વાદળછાયું જે વાતાવરણ હતું તેમાં હવે જો વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદ જે છે તે આવી રહ્યો છે. જી બિલકુલ બ્રિંદા, વાત અહીંયા એ છે કે હજુ તો પહેલો જ વરસાદ છે અને તેની સાથે સાથે અમુક એવા વિસ્તારો છે કે ત્યાં તંત્રની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે. શું કહેશો તેને લઈને? ચોક્કસથી જ્યારે પણ આવા કોઈ પણ વરસાદ આવતો હોય છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાન કેટલા હદે તે એક્ટિવેટ હોય છે તે જોવા મળતો છે, કારણ કે હાલ જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન જે છે તે બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રી મોન્સૂન પ્લાનની જો વાત કરવામાં આવે તો તેની કામગીરી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, કારણ કે અમદાવાદની અંદર જે રીતે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે તેમાં મોટા જે કહેવાય કે અધિકારીઓ પણ જોડે હોય છે, કારણ કે જે રીતે રોડ, રસ્તા અને સાથે જ ગટરો જે હોય છે તેના અધિકારીઓ એટલે કે રોડ ખાતાના અધિકારીઓ સાથે જ જે સ્ટ્રોંગ વોટર લાઇનના જે અધિકારીઓ હોય છે તે જોડાતા હોય છે અને તેના કરોડો રૂપિયાના પ્લાન બનાવવામાં આવતા હોય છે, પરંતુ આ પ્લાન ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તેની પોલ છતી કરી જતા હોય છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન પ્લાન પાછળ જે કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થતો છે. દર વખતે આ વરસાદની અંદર જોવા મળતું હોય છે કે અમદાવાદના નજીવા વરસાદની અંદર પણ કેટલાક વિસ્તારોમાં ભૂવા પડી જતા હોય છે. જે રીતે વરસાદની ગતિ છે તેને જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે અમદાવાદમાં આવતીકાલથી જે ભૂવા પડવાનો જે સિલસિલો જે છે તે શરૂ થઈ જશે, કારણ કે જે રીતે વરસાદની ગતિ છે તેને પગલે અમદાવાદ મહાનગરપાલિકાની જે પોલ છે તે છતી થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હોય છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય છે અને વરસાદ બંધ થયા બાદ જ નજીવા કલાકની અંદર ભૂવા પડવાનો સિલસિલો જે છે તે શરૂ થઈ જતો હોય છે. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા માટે આ વખતે ખૂબ જ મોટી ચેલેન્જ છે, કારણ કે એક તરફ કોરોના છે જેની અંદર તમામ અધિકારીઓ વ્યસ્ત હતા અને ત્યારબાદ હવે કોરોના બાદ વરસાદ છે, એટલે કે કઈ રીતે આજે આ ચોમાસાની અંદર કોર્પોરેશન પોતાના અમદાવાદનું ધ્યાન રાખે છે તે જોવાનું રહ્યું. જી બિલકુલ બ્રિંદા, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદથી અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત પણ જોડાઈ ગયા છે. ભાવેશ, જણાવશો કે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે જે પ્રકારે કે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે, ત્યારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અત્યારે આપણે ખાસ કરીને સિંધુ ભવન રોડ ઉપર જોઈ શકાય છે કે કઈ રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 15 મિનિટ કરતા વધુ સમયથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં, આજે સવારથી જ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં બફારો હતો અને જેના કારણે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. ત્યારે અમદાવાદના અત્યારે અનેક વિસ્તારોની જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ, તમામે તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો 21મી તારીખે થઈ રહી છે, પરંતુ તે પહેલા જ અત્યારે જે પ્રકારે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, અમદાવાદમાં ધીમે ધીમે ઠંડક પ્રસરી રહી છે. ખાસ કરીને જે 44 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું હતું તે પણ હવે ધીમે ધીમે નીચે આવી રહ્યું છે અને અમદાવાદના આસપાસના જે તાલુકાઓમાં જે ખેડૂતો છે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારે જો વરસાદ વરસશે તો ચોક્કસથી ખેડૂતોના પાક છે તેમને ખૂબ જ ફાયદો થઈ શકે છે. અત્યારે જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકાય છે કે આપણે આજે સિંધુ ભવન રોડ ઉપર આ જે દ્રશ્યો છે, વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. બીજી તરફ વીજળીના ચમકારા બોલાઈ રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ આગામી અડધો કલાક કરતાં વધુ સમય આ રીતે વરસશે તેવું પ્રકારનું ચોક્કસથી જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે અને સાથોસાથ અમદાવાદીઓ હવે જે પ્રકારે ગરમીથી પીડાઈ રહ્યા હતા તે અમદાવાદીઓ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને અનેક અમદાવાદીઓ ધાબે જઈને વરસાદની મજા પણ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ખાસ કરીને જે પ્રકારે અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો થલતેજ હોય, વસ્ત્રાપુર હોય, વેજલપુર હોય કે પછી બોડકદેવ, તમામે તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જી બિલકુલ ભાવેશ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. રીમા દોશી જોડાઈ ગયા છે અમારી સાથે શિવરંજની 4 રસ્તાથી. રીમા, જણાવશો કે જે રીતે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે, શિવરંજનીમાં કેવો માહોલ છે વરસાદને લઈને? જે દિવસનો સમય છે ત્યારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. હાલ અમે છીએ શિવરણની ક્રોસ રોડ ખાતે, ત્યાંના દ્રશ્યો અમે આપણે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, અચાનક જ જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે તેને જ લઈને તે જ પરિસ્થિતિ હાલ અમદાવાદમાં જોવા મળી છે. અમદાવાદના તમામ અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. સાંજના 4 વાગ્યા છે પણ એવું લાગે છે કે જાણે 7 વાગ્યાનો સમય હોય. તમામે તમામ જે સમગ્ર અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. ખાસ તો જે પ્રમાણે એક તરફ કોરોનાનો કહેર છે અને ત્યારે બીજી તરફ હાલની જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે તેને લઈને જે વાત છે કે ક્યાંક વરસાદ વરસે, સતત વરસાદ વરસે અને જો 35 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જો રહે તો પણ જે હવામાંથી જે રજકણો જે તેના જમ્સ છે તે નાશ પામે છે. સાથે જ હાલની જે પરિસ્થિતિ છે સમગ્ર અમદાવાદમાં આ જ પ્રકારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. તમામ વાહન ચાલકોએ પણ અત્યારે હેડલાઇટ ચાલુ કરવાનો વાર આવે છે, કારણ કે વિઝિબિલિટી પણ ઘટી રહી છે, કારણ કે જે પ્રમાણે અમદાવાદમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો છે. સમગ્ર અમદાવાદની આ પરિસ્થિતિ છે. હાલ અમે છીએ અમદાવાદના શિવરણની 4 રસ્તા ખાતે. ત્યાંની પરિસ્થિતિની પણ જો વાત કરીએ તો એક તરફ અનલોક 1 ચાલી રહ્યું છે અને જે પ્રમાણેની વાત છે કે સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી તમામ દુકાનોને પરમિશન છે અને 9 વાગ્યાથી કરફ્યુ છે. પરંતુ અત્યારની જે વાત છે, તમામ લોકો આટલા દિવસો બાદ જ્યારે તેમના ઘરોની બહાર નીકળ્યા હોય અને આ જે વરસાદ અને વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, ખાસ તો છેલ્લા 3 દિવસથી જે પ્રમાણે વાતાવરણમાં ખૂબ જ બાફ અને ઉકળાટ જોવા મળતો હતો તેમાં પણ લોકોએ હાલ રાહતનો શ્વાસ અનુભવ્યો છે, કારણ કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, વીજળીઓના પણ કડાકા થઈ રહ્યા છે ત્યારે તેને લઈને હાલ અમદાવાદવાસીઓએ જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સાથે જ જે પ્રમાણે વીજળીઓ ના પણ કડાકા થઈ રહ્યા છે. સમગ્ર અમદાવાદમાં આ જ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી ભૂમિ. બિલકુલ રીમા, જે અત્યારે વરસાદી માહોલ છે ને તેમાં પણ ઠેર ઠેર અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકોને કેવા પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે આ ધોધમાર વરસાદને લઈને? જી ભૂમિ, હાલની જો વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિ છે, જે પ્રમાણે વરસાદ શરૂ થયો છે, શિવરંજનીના જે દ્રશ્યો છે તે અમે દર્શાવી રહ્યા છીએ. ખાસ તો જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે કે જે વરસાદ શરૂ થયો છે ત્યારે તેને લઈને હજુ સુધી જે પ્રમાણે વરસાદ વરસવાનો શરૂ થયો છે, કોઈ પણ સ્થળો પર પાણી ભરાયાના સમાચાર નથી. પરંતુ જે વાત છે તે વાત એ છે કે જે પ્રમાણે અચાનક જ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. જો આ જ પરિસ્થિતિ હજુ પણ અડધો કલાક સુધી રહેશે તો શહેરના ચોક્કસ નીચાણવાળા વિસ્તારો હશે કે જ્યાં પાણી ભરાઈ જશે. પરંતુ જે વાત છે કે કોરોનાના કહેરની વચ્ચે જે પ્રમાણે કોર્પોરેશને પણ પ્રી મોન્સૂન એક્શન પ્લાનના દાવાઓ કર્યા છે, પરંતુ તે ખરેખર થયું છે કે કેમ તે આ અમદાવાદના પહેલા જ વરસાદમાં ખબર પડી ગઈ હતી. અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા, સાથે જ ભૂવાઓ પડવાની પણ પરિસ્થિતિ અમદાવાદમાં
થઈ હતી, ત્યારે અત્યારની પણ જો વાત કરીએ તો લોકો ક્યાંક વરસાદમાં પલળવાની મજા પણ માણી રહ્યા છે. સાથે જે પ્રકારની વાત છે તે એ જ છે કે જે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અમદાવાદમાં, જે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે, તમામ લોકો જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખાસ તો જે પ્રમાણે નિસર્ગના કહેર અને તેને બાદની જે વાત હતી કે હવામાન વિભાગે આગાહી કરી જ હતી કે આવનારા 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે અને અમદાવાદમાં હાલ આ માહોલ જોવા પણ મળી રહ્યો છે. જી ભૂમિ. બિલકુલ રીમા, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. બ્રિંદા પણ અમારી સાથે જોડાઈ ગયા છે સિંધુ ભવન ખાતેથી. બ્રિંદા, જે રીતે અત્યારે વરસાદી માહોલ અને અત્યારે જે તમે સિંધુ ભવન ખાતે છો તો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશો, કેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ભારે વરસાદને લઈને? ચોક્કસથી ભૂમિ, જો વાત કરીએ તો જે રીતે સાંજનો સમય છે અને સાંજના સમય એટલે કે જે વાત કરીએ કે જે વાહન ચાલકો છે તેમની જો વાત કરીએ તો હાલ અત્યારે વાહન ચાલકો જે છે, જે રીતે વરસાદનો જે ફ્લો છે તેને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. કારણ કે જે રીતે વરસાદની જે કહી શકાય કે જે રીતે વરસાદ આવી રહ્યો છે તેને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. જે રીતે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે, સિંધુ ભવન ખાતેના દ્રશ્યો છે કે જે જગ્યા પર વાહન ચાલકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જો વાત કરીએ તો વાત જે છે કે હવામાન વિભાગની જે આગાહી હતી કે 5 દિવસ સુધી જે વાતાવરણ છે તે વાતાવરણમાં આ પ્રકારે પલટો રહેશે. કેટલાક વિસ્તારો એવા છે કે જે વિસ્તારોની અંદર જો વાત કરીએ તો પાણી પણ ભરાવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. હાલ જો વાત કરીએ તો સાંજ એટલે કે મોડી સાંજનો સમય થયો હોય તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તમામ જે વાહન ચાલકો છે તેઓ દ્વારા હેડલાઇટ્સ જે છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે જે વિઝિબિલિટી છે તેમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જે રીતે વરસાદના છાંટા આવી રહ્યા છે તેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ જો વાત કરીએ તો જે રીતે સિંધુ ભવન ખાતેનો વિસ્તાર છે કે જે જગ્યા પર ભારેથી કહી શકાય કે ગાજવીજ સાથે જે વરસાદ છે તે પડી રહ્યો છે, કારણ કે જે રીતે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે તેના પગલે આજે 5 દિવસ સુધી આ જે પ્રકારે વાતાવરણ રહેવાનું છે તેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે આસપાસના જે વિસ્તારો છે તેમાં આ પ્રકારે વરસાદનું વાતાવરણ રહેશે. અને જો વાત કરીએ ભૂમિ, તો જે રીતે વરસાદની શરૂઆત છે તેને જોતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી ગરમીનું જે પ્રમાણ હતું તે પ્રમાણ અત્યારે ખૂબ જ વધારે હતું અને તેને કારણે લોકો જે હતા તે ગરમીથી પોકારી ગયા હતા, કારણ કે જે રીતે ગરમી અને બફારો હતો જેને કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હતી. પરંતુ જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને કારણે લોકો જે છે તે હવે હાશકારો અનુભવી રહ્યા છે, કારણ કે એક તરફ જે ગરમી હતી અને ગરમી બાદ જે વરસાદ છે તેમાં હવે લોકોને રાહત છે. ખેડૂતો માટે પણ આ એક સારા સમાચાર છે, કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને કારણે રવિ પાક છે તેમાં તેઓને સારું એવું જે કહેવાય કે નુકસાન જે હતું અત્યાર સુધી તે હવે નહીં જોવા મળે, કારણ કે વરસાદ છે એટલે ખેતી લાયક જે વરસાદ કહી શકાય તેઓ માટે પણ એક સારી બાબત છે. બીજી તરફ જો વાત કરીએ તો વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે અને કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વિવિધ જિલ્લાઓની જો વાત કરીએ ભૂમિ, તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ સાથે વરસાદ રહેશે. પવનની ગતિ જે છે તે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી આ પ્રકારે છૂટો છવાયો જે વરસાદ છે તે રહેશે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે એક્ટિવ થશે, જેને કારણે રાજ્યની અંદર તમામ વિસ્તારોની અંદર પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને નીચાણવાળા જે વિસ્તારો છે જે કહેવાય કે ચમનપુરા છે, શાહીબાગ છે, ભીમજીપુરા છે, આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે કે જે રીતે હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે તો હવે કોર્પોરેશન માટે આ સિઝન જે છે તે ખૂબ જ ચેલેન્જ રૂપ રહેશે, કારણ બિલકુલ બ્રિંદા, કોર્પોરેશન માટે આ ચેલેન્જનો સમય રહેશે. આપણી સાથે ભાવેશ પણ જોડાયેલા છે. ભાવેશ પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીએ. ભાવેશ, સિંધુ ભવન રોડ, અમદાવાદનો પોસ્ટ વિસ્તાર, અને ત્યાં અત્યારે વરસાદી માહોલ કઈ પ્રકારે જામ્યો છે? કારણ કે એક તરફ કોરોનાને લઈને લોકો અમદાવાદીઓ તો ત્રસ્ત થઈ ચૂક્યા હતા, ઘરે લોકડાઉનનો સમય પણ ઘરમાં રહ્યા, અને હવે ક્યાંક એવું તો નથી ને કે અમદાવાદીઓ વરસાદમાં બહાર પહેલા વરસાદની મજા માણવા માટે નીકળ્યા હોય? ચોક્કસથી જગ્યા અમદાવાદમાં જે પ્રકારે અત્યારે પશ્ચિમ વિસ્તારમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે સિંધુ ભવન રોડ ઉપર જે પ્રકારે માહોલ છે. મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, 20 મિનિટ કરતા વધુ સમયથી વરસાદ વરસતા અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અનેક જગ્યાએ જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, પાણી ધીમે ધીમે ભરાવાના શરૂ થયા છે.
ગયા વખતે પણ જ્યારે વરસાદ થયો હતો અમદાવાદના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા બેસી ગયા હતા, સાથોસાથ અનેક જગ્યાએ થાંભલા પડ્યા હતા, અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પડ્યા હતા, વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી। ત્યારે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને અમદાવાદીઓની જો વાત કરીએ તો અત્યારે સિંધુ ભવન રોડ ઉપર તો લોકો નહિવત જોવા મળી રહ્યા છે। માત્ર જે લોકો નોકરી કરતા હોય તેવા લોકો જોવા મળી રહ્યા છે, પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જો વાત કરીએ તો લોકો પોતપોતાના ધાબા ઉપર વરસાદની મજા માણતા હોય તેવું સ્પષ્ટપણે અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। અને સાથોસાથ જો વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ અમદાવાદના પૂર્વમાં, તે નીચાણવાળા વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ભરાવાના શરૂ થયા હોય તે પ્રકારની પણ માહિતીઓ સામે આવી રહી છે। એટલે કે ચોક્કસથી હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી કે ગુજરાતમાં 5 દિવસ, એ 5 દિવસમાંથી આજે ત્રીજો દિવસ છે જ્યારે વરસાદ શરૂ થયો છે અને અમદાવાદના આસપાસના જે તાલુકાઓ છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અને સાથોસાથ અમદાવાદીઓ જે છેલ્લા ઘણા સમયથી ગરમીથી પીડાઈ રહ્યા હતા તે તમામ અમદાવાદીઓ પણ અત્યારે ખુશ મિજાજ જોવા મળી રહ્યા છે। જિજ્ઞા, જોડાયેલા રહેશો। રીમા આપણી સાથે જોડાયેલા છે શિવરંજનીથી। રીમા, તમે કોર્પોરેશનની બીટ સંભાળો છો અને આ વખતે કોર્પોરેશનને ઘણો લાંબો સમય મળ્યો પ્રી મોન્સૂન કામગીરી કરવા માટેનો, અને હવે જ્યારે અમદાવાદમાં વરસાદી હેલી જોવા મળી રહી છે, ઘણા બધા વિસ્તારોમાંથી આ વખતે પણ બુમરાણ ઉઠી છે કે પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે શિવરંજની વિસ્તારમાં શું નજરિયો જોવા મળી રહ્યો છે? ભૂમિ, સામાન્ય રીતની વાત કરીએ તો સામાન્ય વર્ષોમાં એવું થતું હોય છે કે ચોમાસું ગયા બાદ જ આવનારા ચોમાસાની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવતી હોય છે। એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરથી જ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે। આ વખતે પણ એવું જ થયું હતું, કોર્પોરેશન દ્વારા નવેમ્બર અને ડિસેમ્બરથી જ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ જે પ્રકારની વાત છે કે માર્ચ મહિનાથી જ કોરોનાએ ગુજરાતમાં કહેર, અને તેમાં પણ ખાસ અમદાવાદમાં તેનો કહેર જોવા મળ્યો હતો। હાલની પણ જો વાત કરીએ તો જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, કોર્પોરેશનનો તો દાવો છે જ કે તેમણે તેમની પ્રી મોન્સૂન કામગીરી તે જ સમયમાં પૂર્ણ કરી હતી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ માત્ર અડધો ઇંચ વરસાદમાં અમદાવાદમાં 2 દિવસ અગાઉ જોવા મળી હતી, તે પરિસ્થિતિ અલગ, તે પરિસ્થિતિ જે હતી તેણે જ તમામ જે દાવાઓ છે તે કોર્પોરેશનના પોકળ સાબિત કર્યા હોય, કારણ કે કોર્પોરેશન છે તેના માટે આ વખતનું ચોમાસું ખૂબ જ મુશ્કેલી ભર્યું રહેશે, કારણ કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સંપૂર્ણ સમયગાળો કોરોનાના કહેરની વચ્ચે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓનો વીત્યો છે। ત્યારે ખરેખરમાં કેટલી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે તે આ ચોમાસા દરમિયાન જ ખ્યાલ આવશે। જી બિલકુલ રીમા, આપ જોડાયેલા રહેશો। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી અમારા સંવાદદાતાઓ આપને બતાવી રહ્યા છે કે અમદાવાદમાં પહેલા વરસાદમાં જ કઈ પ્રકારના હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। અમદાવાદના રસ્તાઓ અત્યારે પાણી થઈ ગયા છે। જો કે થોડા સમય પહેલા મેયર બિજલબેન પટેલે દાવો કર્યો હતો કે પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે થઈ ચૂકી છે। એક તરફ અધિકારીઓ કોરોનામાં વ્યસ્ત હતા, બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન પણ કામગીરી શરૂ થઈ ગઈ હતી તેવો દાવો કરવામાં આવ્યો હતો, પણ આજે પહેલો વરસાદ અને પહેલા વરસાદ આવતાની સાથે જ અમદાવાદના રસ્તાઓના હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર હોય, સિંધુ ભવન રોડ હોય, શિવરંજની હોય, આ બધા જ એક પોશ વિસ્તારમાં આવે છે અને આ પોશ વિસ્તારની હાલ અત્યારે તમે સ્થિતિ જોઈ શકો છો, જ્યાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। માન્યું કે અમદાવાદની જે ડ્રેનેજ સિસ્ટમ છે તે વર્ષો જૂની છે, તેને ડેવલપ કરવા માટે હજી ઘણો સમય લાગી શકે છે, પણ દર વર્ષે લાખોનું પ્રી મોન્સૂન કામગીરી માટેનું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને તેમ છતાંય દર વર્ષે આ જ બુમરાણ ઉઠતી હોય છે। ક્યાંક પાણી ભરાઈ જવાની ફરિયાદ તો ક્યાંક ભૂવા પડવાની ફરિયાદ। હંમેશા મહાનગરપાલિકા ઊંઘતું ઝડપાયું છે। માન્યું કે આ વખતે કોરોનાના કાળમાં ઘણી બધી કામગીરી હતી અધિકારીઓના માથે, પણ તેની સાથે સાથે એક પ્લાનિંગ સાથે ચાલવું ખૂબ જરૂરી બની જાય છે। લોકો વેરો ભરે છે નહીં કે આ બુમરાણ સાંભળવા માટે। સંવાદદાતા બ્રિંદા અમારી સાથે જોડાયેલા છે। બ્રિંદા, અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાની સમસ્યા અને તેની સાથે સાથે અમદાવાદીઓ માટે પણ એક ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ઘણા લાંબા સમયથી થોડું અત્યારે રિચાર્જિંગ લાગતું હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ વાસીઓને।
લાગે છે બ્રિંદા સાથે અવાજ તેમનો નથી પહોંચી રહ્યો, પણ અમદાવાદના વિવિધ વિસ્તારો જ્યાંના અમે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે આ માત્ર પહેલો વરસાદ, હજી તો લગભગ 10 થી 15 મિનિટ પણ નહીં થઈ હોય અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા, પણ તમે શહેરને હાલ જોઈ શકો છો. અમદાવાદ શહેરમાં માત્ર થોડો વરસાદ પડે કે તુરંત જ પાણી ભરાવાના શરૂ થઈ જાય છે. ચાહે અંડરબ્રિજ હોય ત્યાં પાણી ભરાવાના શરૂ થઈ જાય છે. એસજી હાઈવેથી સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે. એસજી હાઈવે ગાંધીનગરથી અમદાવાદ અને મેઇન રોડ ભાવેશ, અને ત્યાં અત્યારે શું સમાચાર મળી રહ્યા છે, દ્રશ્યો શું જોવા મળી રહ્યા છે, શું પાણી ભરાઈ રહ્યા છે, સાથે સાથે લોકોને પણ અત્યારે એક લોકો તરફથી જોવા જઈએ તો તેમને પણ રિફ્રેશમેન્ટ મળ્યું હશે, કારણ કે ઘણા સમયથી કોરોના સાંભળી અને લોકો કંટાળી ગયા હતા. ત્યાં વરસાદે થોડું રિફ્રેશમેન્ટ પણ આપ્યું હશે. ચોક્કસથી જીજ્ઞા, આજનો દિવસ ખૂબ જ સારો કહી શકાય, ખાસ કરીને અમદાવાદીઓ માટે, કારણ કે એક તરફ આપણે વાત કરીએ તો આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક મંદિરો શરૂ થયા, અનેક મોલ શરૂ થયા, અનેક રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી, એટલે કે લોકો છેલ્લા 70 દિવસ કરતાં વધુ સમયથી પોતાના ઘરમાં બંધાયેલા હતા તે લોકો ધીમે ધીમે પોતાનું જનજીવન પહેલાની જેમ સામાન્ય કરવા તરફ આગળ વધી રહ્યા છે. અને એમાં પણ હવે ઉમેરો થયો છે વરસાદના કારણે. અમદાવાદમાં જે વરસાદી માહોલ છે તે અત્યારે લોકોને રિફ્રેશ કરી રહ્યું છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે અત્યારની સ્થિતિ છે, અત્યારે અમદાવાદના પૂર્વ પશ્ચિમ તમામ આખા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા પ્રકારના દ્રશ્યો ખાસ જોઈ શકાય છે. ધીમે ધીમે પાણી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભેગા થવાનું શરૂ થયું છે અને પાણી ભરાવાના કારણે કદાચ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી શકે છે, કારણ કે થોડાક દિવસો પહેલા પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા. એક AMTS બસ અને એક ટ્રક જે રીતે ખાડામાં અને પૈડા ઘૂસી ગયા હતા તેવા દ્રશ્યો ફરીવાર સર્જાઈ શકે છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુની વચ્ચે હાલ કહી શકાય કે અમદાવાદના જે લોકો છે, અમદાવાદની જનતા છે, તેમને ખૂબ જ રાહત થઈ છે, તેમને એક રિફ્રેશમેન્ટ થયું છે, કારણ કે કોરોના વાયરસ અને લોકડાઉન આ બંનેની વચ્ચે તેમને આજે વહેલી સવારથી જ એક બાદ એક સારા એવા કહી શકાય કે એવી એક્ટિવિટીઝ શરૂ કરવામાં આવી છે. મંદિરોમાં ભગવાનના દર્શન શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે લોકોમાં પોઝિટિવ એનર્જી આવી રહી છે. મોલ શરૂ થતા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ અને શોપિંગ કરવા માટે જઈ રહ્યા છે. બીજી તરફ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, લોકો સારું જમવા માટે જઈ રહ્યા છે. અને હવે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે લોકો અત્યારે અમદાવાદની વરસાદની મજા માણી રહ્યા છે. અને કોરોના વાયરસની જે નેગેટિવિટી હતી, લોકોના મગજમાં એક ડર હતો, તે ડરના કારણે લોકો ઘરમાં પુરાયેલા હતા અને લોકડાઉનના કારણે પણ પુરાયેલા હતા, ત્યારે અમદાવાદીઓ હવે ખાસ કરીને હાશકારો અનુભવી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, પણ ક્યાંક એક ચામ મિસિંગ લાગી રહ્યો છે, કારણ કે આવો વરસાદ જો દર વખતે પડે ત્યારે પહેલા વરસાદની મજા અમદાવાદીઓ આપણને માણતા દેખાય છે, ચાહે ક્યાંક ભજીયા ખવાતા હોય, દાળવડા ખવાતા હોય અને ભરપૂર મજા, ભરપૂર આનંદ મનાતો હોય છે. પણ આ વખતે કોરોનાનો ડર લોકોના મનમાં, દિલો દિમાગ પર એવો દેખાઈ રહ્યો છે કે ક્યાંક હજી એ ચામ આ પહેલા વરસાદનો આ વખતે નથી દેખાઈ રહ્યો, કારણ કે તકેદારી, સાવધાની અત્યારે રાખવી ખૂબ જરૂરી છે. ચોક્કસથી જીજ્ઞા, વાત કરીએ કોરોના વાયરસની કે કોરોના વાયરસના કારણે દેશમાં અને વિશ્વમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે, અનેક લોકોને ઈજાઓ પહોંચી હોય, અનેક લોકો સારવાર લઈ રહ્યા છે. હજુ પણ અમદાવાદના આંકડા ખૂબ જ ઊંચા છે. પણ આ બધી વસ્તુઓની વચ્ચે જો આપણે વાત કરીએ અમદાવાદના વરસાદની, તો અમદાવાદના વરસાદમાં પહેલા જેવી જે ઉત્સુકતા તે જોવા નથી મળી રહી. અત્યારે આ જે રોડ છે, આ રોડ ઉપર દર વર્ષે લોકો વરસાદમાં નહાવા નીકળતા હોય છે, ફરવા નીકળતા હોય છે, ગરમા ગરમ ભજીયા ખાવા નીકળતા હોય છે, ગરમા ગરમ ચા પીવા નીકળતા હોય છે, ગોટાની મજા માણતા હોય છે. પરંતુ કોરોના વાયરસ, લોકડાઉન અને આ બધા વસ્તુની વચ્ચે પહેલા જેવો જે ઉત્સાહ છે તે લોકોમાં અત્યારે નથી. લોકો જે ઘરમાં છે તે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. લોકોમાં ડર પણ છે કે તેઓ ઘરની બહાર નીકળશે તો તેમને કોરોના થઈ જશે. તકેદારીના ભાગરૂપે લોકોને ઘરમાં રહેવાની પણ સરકારે સલાહ આપી હોય, એટલે કે પહેલા જેવો જે ઉત્સાહ અમદાવાદીઓમાં હતો, પહેલા જેવો જે ઉમંગ હતો વરસાદને લઈને, તેમાં ચોક્કસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ જેમ જેમ સમય આગળ વધશે, જેમ જેમ કોરોનાથી આપણે ફ્રી થઈશું, તેમ તેમ આપણું અમદાવાદ જે છે પહેલાની જેમ કાર્યરત થશે. પહેલાની જેમ લોકો રોડ ઉપર વરસાદની મજા માણશે, પહેલાની જેમ લોકો ગરમા ગરમ ભજીયા ખાવા માટે લાઈનો લગાડશે, ચા પીવા માટે લાઈનો લગાડશે. આ બધું જ ધીમે ધીમે શરૂઆત થશે, કારણ કે અનલોક 1 જેમ જેમ શરૂ થયું છે તેમ તેમ
ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે અને આજે મંદિરો ખુલ્યા છે, થોડાક સમયમાં મલ્ટીપ્લેક્સ શરૂ થશે, ધીમે ધીમે તમામ વસ્તુઓ શરૂ થશે, એટલે કે જનજીવન પહેલાની જેમ જ કાર્યરત થાય તે માટેના તમામ પ્રયાસો અત્યારે સરકાર પણ કરી રહી છે અને લોકોના સહયોગ પણ એટલા પ્રમાણમાં મળી રહ્યા છે. જિજ્ઞા, જોડાયેલા રહેશો આપ. અમદાવાદમાં આ વરસાદ પહેલો વરસાદ કહી શકાય, અમદાવાદનો ધોધમાર વરસાદ, મન ભરીને માણો તેવો વરસાદ. પણ આ વખતે આ વરસાદ કંઈક જુદો છે. આ વરસાદ કોરોનાના કહેર વચ્ચે આવેલો વરસાદ છે, જેને કારણે શહેરીજનોમાં ક્યાંક ભયનો માહોલ, ક્યાંક ડરનો માહોલ. વરસાદ માણવો તમામ વ્યક્તિઓને છે, પણ આ વખતનો વરસાદ જુદો છે. છેલ્લી 40 મિનિટથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અખબારનગર અંડરપાસ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભોયંગદેવ પકવાન 4 રસ્તા પર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ અમદાવાદના તમામ વિસ્તારોમાંથી અત્યારે સમાચાર મળ્યા છે. અમદાવાદના સર્વિસ રોડ પર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કાર્સ જતા તમે જોઈ રહ્યા છો, રિક્ષા જતા ત્યાં જોઈ રહ્યા છો, પણ પાણી એટલું ભરાઈ રહ્યું છે રસ્તા પર ધીરે ધીરે કે અખબારનગર અંડરપાસ બ્રિજને બંધ કરવાની ફરજ પડી રહી છે. પણ તેની સાથે વધુ એક વખત કહેવા માંગશું, કોરોનાના આ કાળ વચ્ચે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પહેલો આ વરસાદ. આમ દર વર્ષે તમે જે વરસાદ જોતા હો છો એ વરસાદની મજા કંઈક અલગ હોય છે. અમદાવાદીઓ પહેલા વરસાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળી પડે છે. ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે. ચારે તરફ ભજીયાની લારીઓ પર લાંબી લાંબી લાઈનો જોવા મળતી હોય છે. લોકો ગરમા ગરમ દાળ વડા ખાતા હોય છે અને આ રીતે કંઈક અમદાવાદનો પહેલો વરસાદ માણવાની સિસ્ટમ છે. પણ આ વખતનો વરસાદ થોડો જુદો છે. વરસાદ પડી રહ્યો છે, પણ તેની સાથે લોકોમાં તકેદારી અને ક્યાંક થોડો ભય અત્યારે લોકોમાં દેખાઈ રહ્યો છે, કારણ કે કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી. તેની સાથે તકેદારી ખૂબ જરૂરી છે. લોકડાઉન ચાલી રહ્યું છે. ધીમે ધીમે લોકો ધંધા રોજગાર પર પરત ફરી રહ્યા છે. આથી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ પણ શરૂ થઈ ગયા છે. તેની સાથે સાથે મંદિરો પણ શરૂ થઈ ગયા છે. પણ તેમ છતાંય લોકો હવે કોરોના સાથે ધીરે ધીરે જીવતા શીખી રહ્યા છે. એટલા માટે જ કહ્યું કે આ વખતનો વરસાદ થોડો જુદો છે. પહેલો વરસાદ અમદાવાદનો, નહીતર આ દ્રશ્યો કંઈક જુદા હોત. પણ આ વખતે વરસાદમાં દ્રશ્યો જુદા જોવા મળી રહ્યા છે. હા, નથી બદલાયું તો શું નથી બદલાયું?